चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। हवे આપણે ચેપ્ટર નંબર 12 માં ઉદાહરણના દાખલા ગણવાના છે। હવે આપણે આમાં ઉદાહરણ પહેલું અને બીજું જે છે એ કેન્સલ કરેલા છે, એટલે આપણે જોવાનું થશે ઉદાહરણ નંબર 3 એટલે 12.3 નું ઉદાહરણ 12.3। હવે જો આપણે વેલા વાત થયેલી હતી કે બધા સૂત્ર આવડતા છે એટલે દાખલામાં ક્યાંય તકલીફ નહીં પડે, બરોબર। એટલે બધા સૂત્ર પેલા વ્યવસ્થિત હજી નો કર્યા હોય ને તો કરી નાખજો। ઉદાહરણ 3 માં જો શું કીધું આપણને કે પ્રાયોગિક રીતે એમ જણાવ્યું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાંથી છૂટા પાડવા માટે, એટલે કે હાઇડ્રોજન પરમાણુમાંથી જો તમારે પ્રોટોન અને ઇલેક્ટ્રોનને છૂટા પાડવા હોય તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે। તો આનો મતલબ એવો થયો કે મને અહીંયા કુલ ઉર્જા આપેલી છે, સમજો શું કામ આપણને કેમ ખબર પડી કે આ કુલ ઉર્જા આપી? થિયરી આપણે કરી ત્યારે મેં તમને એવી વાત કરેલી હતી કે જો આટલી ને આટલી ઉર્જા હું આપું પણ પ્લસ, તો કુલ ઉર્જા 0 થઈ ગઈ। કુલ ઉર્જા 0 થઈ ગઈ એનો મતલબ કે કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન જે છે એ કાયમી માટે અહીંયાથી છૂટો પડી જાય, બરોબર। તો અહીંથી આપણને ખબર પડે કે આપણને કુલ ઉર્જા આપેલી છે કેટલી, E બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી, બરોબર। પછી આગળ જોઈએ આપણે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો। શું મેળવવાનું આપણે? કક્ષીય ત્રિજ્યા r અને કક્ષીય વેગ v હાઇડ્રોજન પરમાણુ માટે મેળવવાનું। તો પહેલા આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, આને આપણે જૂલમાં કન્વર્ટ કરી તો -13.6 એમના એમ ગુણ્યા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જૂલમાં જઈએ એટલે 1.6 ગુણ્યા 10⁻−19 વડે આપણે ગુણી, આ બેનો આપણે ગુણાકાર કરશું એટલે અહીંયાથી આપણને મળશે -21.76 ગુણ્યા 10⁻19 જૂલ। તો આ કુલ ઉર્જા આટલી થઈ ગઈ જૂલમાં। શું જોઈએ? કક્ષીય ઝડપ જોઈએ। તો કુલ ઉર્જાનું સૂત્ર હતું, જો કિંમત જ મૂકવાની આપણે એમાં। કુલ ઉર્જા E બરાબર સૂત્ર યાદ કરો -E²/8πε0 r। આવું સૂત્ર આપણને કુલ ઉર્જામાં મળેલું હતું, પેલી થિયરી હતી આપણી। હવે જો અહીંયા બધાની કિંમત મૂકવી એના કરતા જે આપણે આવું કરીએ તો -E² એમના એમ અહીંયા 4πε0 કરી નાખું તો r ના r એમના એમ અહીંયા લઈ લો 1/2 ઈ થયું ને, રેડી। અહીંથી r ને આપણે સૂત્રનો કરતા બનાવી દે, r ને સૂત્રનો કરતા બનાવી દે એટલે આપણને કક્ષીય ત્રિજ્યા મળી જવાની, રેડી। અને આની બરાબર k મૂકી દઈ, જો 1/4πε0 આની જગ્યાએ k મૂકી દો -k²/2r। તો તેથી r બરાબર શું થશે તો કે -k²/2e થઈ ગયા, રેડી। ચાલો તો કિંમત મૂકો, માઇનસ ના માઇનસ, કે ની જગ્યાએ મૂકો 9 ગુણ્યા 10⁹ E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર થશે, આ થશે 1.6 ગુણ્યા 10⁻19 અને એનો થશે વર્ગ। ચાલો ડિવાઈડ બાય 2 ના 2 ઇન્ટુ કુલ ઉર્જા આપણને મળેલી છે -21.76 ગુણ્યા 10⁻19 જૂલ। ચાલો આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે એટલે -19 એકવાર તો કેન્સલ થઈ જશે, એકવાર વધશે, બીજી ઘાત વધશે, અહીંયા -10 વધશે, રેડી। તો અહીંયાથી તમને કક્ષીય ત્રિજ્યા કેટલી મળશે તો કે કેલ્ક્યુલેશન કરીએ તો પહેલા r બરાબર તમને મળશે 0.5297, રેડી, ઇન્ટુ 10⁻10 મીટર। તો આપણે આને ડાયરેક્ટલી લખી લઈએ તો શું થશે, અહીંયા જો 5.29 એવું થયું ને, 1 પોઈન્ટ ખસેડવું હોય તો અહીંયા 5.3 લઈ લઉં અને ઘાતમાં થશે 10⁻11 મીટર। આ કક્ષીય ત્રિજ્યા થઈ ગઈ। હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, MCQ સાંભળજો,
MCQ હોય ને એમાં આ કિંમત ડાયરેક્ટ મૂકવાની થાય. ઘણા બધા MCQ તમને એવા જોવા મળશે. બરોબર, એમ કે હાઇડ્રોજન પરમાણુની કક્ષીય ત્રિજ્યા કેટલી, તો ગણતરી કરવાનો જવાય આટલી જ થાય. હાઇડ્રોજન પરમાણુમાં કક્ષીય ત્રિજ્યા તમને કે ને, સાંભળજો, હાઇડ્રોજન પરમાણુમાં કક્ષીય ત્રિજ્યા કે એટલે 5.3 ગુણ્યા 10⁻11 મીટર આખું બંધ કરીને મૂકી દેવાની થાય. સમજણ પડી આખી વાત? કેમ કે અમુક દાખલા જ એવા આવશે, એક બે દાખલા એવા છે કે જેમાં તમારે કક્ષીય ત્રિજ્યાની કિંમત મૂકવી પડશે હાઇડ્રોજન પરમાણુ માટે. તો એના માટે છે વળી પાછું આખું ગણવાનું બે. સમજાય? તો આપણને જો આ કિંમત ખબર હોય તો આપણે ખાલી કિંમતની જ જરૂર છે. એ કિંમત તમે મૂકી આપો ડાયરેક્ટ. હાઇડ્રોજન પરમાણુમાં કક્ષીય ત્રિજ્યા તમને કહે ને એટલે આટલી 5.3 ગુણ્યા 10⁻11 આ મગજમાં બેહારી રાખવાનું થાય. બરોબર, ચાલો કક્ષીય ત્રિજ્યાનો વહીવટ પતી ગયો. કક્ષીય ઝડપ આપણે જોઈએ. તો કક્ષીય ઝડપ જોઈએ તો એના માટે પહેલા છેલ્લી રીતે જઈએ આપણે. બરોબર, બાકી સૂત્ર બીજા થાય. ઝડપનું સૂત્ર તમે ઝડપ જ્યાં આવે એ સૂત્ર પણ લઈ આપો. પણ આપણે કુલ ઉર્જા આપીએ હે ને, તો મેં તમને એવી વાત કરેલી હતી, જો કુલ ઉર્જા ધન હોય તો ગતિ ઉર્જા ઋણ હોય, જો કુલ ઉર્જા ઋણ હોય તો ગતિ ઉર્જા ધન હોય. સૂત્ર જોવા હોય તો જોઈ લેજો. આ કુલ ઉર્જા ઋણ હતી, ગતિ ઉર્જા પ્લસમાં આવી હોય છે, આટલી જ કિંમત હશે પણ પ્લસમાં આવી છે. અને ધોરણ 11માં ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં પણ આપણે આવેલું, ત્યાં મેં તમને એવું પણ કરેલું હતું, યાદ હોય તો. જો કુલ ઉર્જા x લ્યો તો ગતિ ઉર્જા -x થાય. જો કુલ ઉર્જા -x હોય તો ગતિ ઉર્જા x હોય. રેડી? તો આનો મતલબ એવો થયો કે k બરાબર -e હું લઈ આપું. તો મારે તો જો k બરાબર શું મૂકી આપું, 1/mv² -e ના -e મુકાઈ ગયા. રેડી? તો અહીંયાથી આપણે v² ને સૂત્ર ન કરતા બનાવીએ તો v² બરાબર થશે -2e/m, જ્યાં m એટલે શું થવાનું, ઇલેક્ટ્રોનનું દળ. બરોબર, તો v બરાબર શું થશે, તો કે √-2e/m. આ v ની કિંમત થઈ. રેડી? ચાલો તો કિંમત મૂકી દો બધાની. -2 ના -2 e ની જગ્યાએ મૂકો -21.76 ગુણ્યા 10⁻19. રેડી? ચાલો ડિવાઈડ બાય ઇલેક્ટ્રોનનું દળ, તો કે 9.11 ગુણ્યા 10⁻41. ગુણાકાર કરશો અને કેલ્ક્યુલેશન આપશો એટલે અહીંયાથી તમને કક્ષીય ત્રિજ્યા કક્ષીય ઝડપ ની કિંમત મળશે v બરાબર 2.2 અથવા તો 2.3 મૂકો, વાંધો નહીં, 2.2 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. આ કક્ષીય ઝડપ થઈ. હવે આના માટે પણ આની જેમ જ કક્ષીય ઝડપ જે રહીને આપણે યાદ રાખી લેવાની. MCQ કરવાની શોર્ટકટમાં થઈ જાય. કક્ષીય ઝડપ હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષીય ઝડપ કે ને એટલે 2.2 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. આ કિંમત યાદ રાખી લેવી. બરોબર? કેમ કે ઘણી બધી જગ્યાએ ઉપયોગ થશે, આગળ દાખલા ગણશો એટલે ખબર પડી જાય. તો આજે આપણા જવાબ થઈ ગયા 2. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી આપણે આગળ જઈએ. ચાલો હવે આગળ જોઈએ દાખલા નંબર 4. હવે જો દાખલા બધા આ હેલા હે. જો દાખલા નંબર 4 જે છે એની રકમ જોવો. પેલા શું કીધું આપણને કે હાઇડ્રોજન પરમાણુ પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા, હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ
પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર ગણ. આવૃત્તિ તમારે જોઈએ. એટલે ઇલેક્ટ્રોન કેવો કરે, શું કરે, તો કે ભ્રમણ કરે. રેડી? આ ઇલેક્ટ્રોન જો ભ્રમણ કરતો હોય તો પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર એની આવૃત્તિ કેટલી હોય? તો પહેલી વસ્તુ, કોઈ પદાર્થ જો ભ્રમણ કરતો હોય તો એના માટે આપણે સૂત્ર લખીએ કે વેગ v બરાબર ઓમેગા આર. યાદ કરો, વેગ v બરાબર ઓમેગા આર. હાકેના ધોરણ 11 માં આપણે શીખેલા હતા. v બરાબર ઓમેગા આર કરીએ અને ઓમેગાની કિંમત મૂકી દઈએ 2πf. હે? અને v ની કિંમત આપણે મૂકી દઈએ. હમણાં જ આપણે કઈ આગળ કક્ષીય ત્રિજ્યા અને કક્ષીય ઝડપ આવ્યું નામાં, તો ડાયરેક્ટ તમે બેની કિંમત મૂકી શકો. રેડી? તો આપણે લઈએ દાખલા નંબર 4 માં. અહીં જોઈએ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતો હોવાથી શું લખશું આપણે? વેગ v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર. જ્યાં ઓમેગા એટલે શું હે? કોણીય આવૃત્તિ. તો હજી અહીંયા હું આમ લખી શકું ઓમેગાની જગ્યાએ 2πf. f એટલે આવૃત્તિ જ છે. આપણે તો આવૃત્તિ જોઈએ. તો f ને સૂત્રનો કરતા બનાવી તો v ના છેદમાં 2πf. તો કક્ષીય ઝડપ જે આપણે હમણાં જ આગળ તારવેલી હતી, કક્ષીય ઝડપની કિંમત 2.2 ગુણ્યા 10⁶. હાઇડ્રોજન પરમાણુ છે, કીધું તું દાખલા અહીંથી હેલો થઈ જાય. આ 2 ના 2, આ 3.14 અને ત્રિજ્યા 5.3 ગુણ્યા 10⁻11. આ બેની કિંમત મૂકી દો. તો કિંમત મૂકશો, આ બધા એનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમને ડાયરેક્ટ ત્યાંથી આવૃત્તિ મળી જશે. હાવ એનો દાખલો ને આવું બધું MCQ માં પૂછાય છે. 0.6609 ગુણ્યા 10⁻16 હર્ટ્ઝ. તો બુકમાં તમને જવાબ આપેલો છે 6.6 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ આવૃત્તિ થઈ ગઈ. રેડી? તો આ 1 માર્કમાં MCQ સ્વરૂપે આવા બધા દાખલા પૂછાયા છે. ઉતાવળ રાખજો, અમે સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો પછી આગળ જોઈએ આપણે. હવે જો દાખલા નંબર 5. આ દાખલા હેલા, બધા હેલા જ છે આખા ચેપ્ટરમાં. શું કીધું એ રકમ સમજો. પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ. તો આપણને ઉપગ્રહનું દળ આપેલું છે, જે આપ્યું એ ગણતાજી. m બરાબર 10 કિલોગ્રામ. હાલો, પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં. તો પેલા તો ત્રિજ્યા લઈ લે, જેને Rn નામ આપી દે. n ની કક્ષા ધારો કે આપણને કક્ષા નથી ખબર એટલે 8000 કિલોમીટર જેટલી ત્રિજ્યા. ચાલો આગળ. કક્ષામાં દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે. એની નીચે અંડરલાઈન કરજો, મહેરબાની કરીને અંડરલાઈન કરજો એની નીચે, કે દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે. તો એનો મતલબ શું થયો? દર 2 કલાકે એક ભ્રમણ કરે એટલે આ તમને આવર્ત કાળ આપેલો છે 2 કલાક. આને સેકન્ડમાં ફેરવીએ તો 1 કલાકની સેકન્ડ કેટલી થશે? 3600. આ સેકન્ડ થઈ 7200 સેકન્ડ.
ચાલો પછી શું કીધું આપણને કે બોહરનો કોણીય વેગમાનનો અધિતર્ક. બોહરના આપણી પાસે અધિતર્ક હતા અને એમાં કોણીય વેગમાનનો અધિતર્ક એટલે અધિતર્ક બીજો. બોહરના કોણીય વેગમાનનો અધિતર્ક બીજો જે હતો એ શું હતું તો કે L બરાબર NH/2π, અથવા તો L ની જગ્યાએ તમે mvr મૂકો. કોણીય વેગમાન L બરાબર NH/2π યાદ કરો. રેડી કે h/2π ના પૂર્ણ ગુણાંક જેટલું હોય કોણીય વેગમાન, ક્વોન્ટાઇઝેશન થાય અહીંયા. તો આપણે એનો યુઝ કરવાનો થશે. અહીંયા કીધેલું જ છે કે બોહરના કોણીય વેગમાનનો અધિતર્ક હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને પણ તમે લાગુ પાડી શકો. તો આપણે આ ઉપગ્રહને બોહરનો બીજો અધિતર્ક લાગુ પાડવાનો. એમ ધારો અને ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક શોધો. ક્વોન્ટમ અંક એટલે શું મેળવવાનું થાય? n મેળવવાના થયા ક્વોન્ટમ અંક. હવે જો h ની કિંમત આપણે ખબર જ છે 6.6 × 10 - 34. રેડી? ચાલો આપણે મેળવવાનો થયો ક્વોન્ટમ અંક. તો બોહરનો અધિતર્ક બીજો લઈ લઈએ. હાવ હેલો દાખલો હે. બોહરના અધિતર્ક અનુસાર આપણે આમ લખી શકીએ L = mvr, nમી કક્ષામાં ઝડપ અને nમી કક્ષાની ત્રિજ્યા = NH/2π. આપણે n જોઈએ. શું જોઈએ? n. h છે, 2π ની કિંમત છે r. r પણ છે આપણી પાસે. ઇલેક્ટ્રોનનું ઉપગ્રહનું દળ પણ v નથી હે ને? v નથી તો જો તો v બરાબર શું લખશું? આ m ના m. વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો અંતર કેટલું કાપે? એક ભ્રમણ કરે એટલે પરિઘ જેટલું. તો v ની જગ્યાએ એવું લખાય 2πr/t. રેડી? ચાલો આ rn ના rn અને NH/2π m ના m. હવે n ને સૂત્રનો કરતા બનાવીએ આપણે. તો n ને સૂત્રનો કરતા બનાવીએ એટલે બધી વસ્તુ જે ત્રણેય જે છે 2 ઉપર જશે, 2 અને π h નીચે આવશે. તો આ m ના m. રેડી? હાલો આ 2 ઉપર આવ્યા એટલે અહીંયાથી 4π² થશે. આ rn² એટલે કે rn આનો થઈ ગયો સ્ક્વેર. m આવી ગયા, આ 4, આ π² થઈ ગયા. રેડી? ચલો rn² થઈ ગયા ડિવાઈડ બાય t તો હતા જ અને h. આ બધાની આપણે કિંમત મૂકી દઈ. રેડી? એટલે આપણને અહીંથી જવાબ મળી જાય. તો કિંમત મૂકીએ. ક્વોન્ટમ અંક જ આપણે ગણવાનો છે. દળ આપેલું આપણને 10 કિલોગ્રામ. 10 મુકાઈ ગયા. 4π એટલે 3.14. હાલો 3.14 નો વર્ગ. ત્રિજ્યા 8000 કિલોમીટરમાં છે. બરોબર? મીટરમાં કન્વર્ટ કરીએ નો કરી તો બહુ વાંધો નહીં આવે. બરોબર? તો એ આમાં કરેલી છે કે નહીં? બરોબર? 8 અને નીચે આવર્તકાર પાછું સેકન્ડમાં લીધો ને, કરી જ નાખીએ. હાલો તો જો 8000 જો આ કિલોમીટરમાં કરો ને, બરોબર? તો એ પ્રમાણે આ બધાને કન્વર્ટ કરવા પડશે. તો આને કિલોમીટરમાં મીટરમાં આવી જાય. એક કિલોમીટર 1010⁻³ માં અહીંયા વયા ગયા કમ્પ્લેટ. હાલો એટલે એનો સ્ક્વેર ડિવાઈડ બાય આવર્તકાર કેટલો લીધો તો આપણે સેકન્ડમાં એને 7200 સેકન્ડ. ચાલો એ 7200 ઇન્ટુ h 6.6 × 10 - 34. રેડી? ચાલો આટલાનું તમે કેલ્ક્યુલેશન આપશો. અહીંયાથી તમને ક્વોન્ટમ અંકની કિંમત મળશે 5.3 × 10⁻45. 5.3 × 10⁻45. ક્વોન્ટમ અંક જે છે
એની કઈ તમારે એકમ મૂકવાની જરૂર નથી હો, સંખ્યા છે. કરી લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો. હવે આગળ જોઈ. દાખલા નંબર તમને આપેલો 4. હાલો દાખલા નંબર 4 માં જોઈએ. જો બહુ મજાનો દાખલો છે. રકમમાં જો શું કીધેલું છે તમને, કે રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરો. ખાસ અંડરલાઈન કરજો અહીંયા, રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરવા. રકમમાં આપણને એવું કીધેલું છે કે રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી. રેડી? એટલે જો યાદ કરાવું તમને, છેલ્લો જે આપણે થિયરીનો વિડીયો લીધો ને એમાં મેં તમને કીધેલું હતું રીડબર્ગ અચળાંક R. રીડબર્ગ અચળાંક R જે છે એની તમને બે કિંમત મળેલી હતી, યાદ હોય તો. એક સૈદ્ધાંતિક કિંમત મળેલી હતી અને એક બોહરે કિંમત આપી, હે ને? આપણે અહીંયા સૈદ્ધાંતિક કિંમત લઈને ગણવાનું. એટલે જ આપણને કીધેલું કે રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરીને રીડબર્ગનું સૂત્ર આપણે અહીંયા વાપરવાનું થશે, રીડબર્ગ અચળાંક R. રેડી? આપણે ઓલું સૂત્ર જે લઈ 1/λ વાળું ડાયરેક્ટ કહ્યું કે 1/λ = R કાઉન્સમાં કોઈ પણ શ્રેણી હોય, લાયમન, બામર, પાસવન, એ સૂત્ર અહીંયા નથી લેવાનું, બરોબર? એટલે રીડબર્ગનું લેવાનું, ડાયરેક્ટ R ની કિંમત નથી મૂકવાની અહીંયા. તો જો શું કીધેલું હોય, રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરીને હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણી, આ લાયમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈની ગણતરી કરો. લાયમન શ્રેણીની પ્રથમ 4. તો પહેલા તો એ ખબર હોય જોઈએ કે લાયમન જે છે, લાયમનનું સૂત્ર શું? લાયમનમાં જો n બરાબર ક્યાંથી ચાલુ થાય? 2 થી. રેડી? તો n બરાબર આપણે 2, 3, 4 અને 5 મૂકી. પ્રથમ 4 થઈ ગયા ને, 2, 3, 4 અને 5. રેડી? તો આટલાની કિંમત મૂકવાની થશે સૂત્રની અંદર. તો જો દર વખતે કિંમત મૂક ન કરાય, બરોબર? એક જનરલ સૂત્ર બનાવી લેવાનું, એની અંદર n ની કિંમત આપણે મૂકી દી. તો રીડબર્ગના સૂત્રનું જો યાદ કરો, રીડબર્ગના સૂત્ર, બરોબર? તો રીડબર્ગનું સૂત્ર જે દાખલા નંબર 6, hc/λ. એ લેમ્બડા if લીધેલા હતા, જો મેં તમને યાદ હોય તો. હાલો એ જ મૂકી દઉં. = me⁴ આવું સૂત્ર આપણી પાસે આવેલું હતું રીડબર્ગનું, યાદ હોય તો. અને અહીંયા 1/f² - 1/ni², આ મોટા અક્ષરે લખેલું મેં, એટલે તમને દેખાય શું કહેવા માંગુ. આ રીડબર્ગનું સૂત્ર, આ hc/λ. h અને c ને બેને નીચે જવા દો. અહીંયા sin 1/λ = me⁴/8ε02 આ h ઘન અને આ c. રેડી? ચાલો કાઉન્સમાં 1/nf² - 1/ni². હવે જો આપણે આ બધાયની કિંમત મૂકી, બરોબર? આ બધાયની કિંમત મૂકીને એટલે આપણને એક વેલ્યુ મળતી હતી, જો અહીંયા યાદ હોય તો તમને, બરોબર? જો એ વેલ્યુ યાદ ન હોય તો હજી એક બીજી મેથડ કરી દો. ઉભા રીડબર્ગની R ની જો તમને કિંમત ન ખબર હોય તો હજી બીજી મેથડ કરી દઉં.
આઈ કાઢ દો. આટલાની તો કિંમત તમે ખબર જ છે. me⁴ epsilon 0 સ્ક્વેર h સ્ક્વેર એટલે આ શું છે? ઉર્જાનું સૂત્ર. હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ ઉર્જાનું સૂત્ર આવું હતું, બરોબર? તો જો અહીંયા આપણે આવું મૂકી તો આ Hc ના લેમડા IF ના લેમડા IF આની જગ્યાએ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. આ કાઉન્સમાં લખ દઉં. આ બધાની તમે કિંમત મૂકશો ને, ન મૂકો ને તો આમાં ખબર જ પડી જાય. જો me⁴ epsilon 0 સ્ક્વેર h સ્ક્વેર આની કિંમત થાય 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. જૂલમાં ફેરવવા હોય તો થશે 21.76 ગુણ્યા 10⁻⁹ જૂલ થાય. આટલાની કિંમત ખબર પડી હું શું કહું? ખાલી આટલાની. હવે h ને c તો મૂકી આપીએ આપણે. તો આપણે એ મેથડે કરી દઈએ. રેડી? હાલો. તો આપણે તો તરંગ લંબાઈ જોઈએ ને. હાલો. તો hc એમને એમ 1/λf એમના એમ અહીંયા કિંમત મૂકી 21.76 જોજો ગુણ્યા 10⁻⁹ જૂલ. આ આપણે આ કિંમત મૂકી દીધી કાઉન્સમાં. આ તો છે જ આપણી પાસે. અહીંયા લઈ લસા. તો જો અહીંયા આવું થશે ni² છેદમાં ni² × nx². લસા લીધો અહીંયા. હવે લાયમન માટે એને હું કિંમત મૂકી દઈશ ખાલી. અને આપણે જોઈએ તરંગ લંબાઈ લેમડા સૂત્રનો કરતા બનાવી દઉં. રેડી? લેમડા આમ જાય, આ પદ આખું આમ આવશે. આ જનરલ ઇક્વેશન બનાવવું અહીંયા એટલે તમને પાછળના બધા હેલા પડી જાય. તો આ h અને c એમના એમ ડિવાઈડ બાય આ જ તમારે મૂકવું પડશે. રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરીને જ હાલવું પડશે. અહીંયા ચોક પાડેલો હોય તમને આની અંદર, એટલે બીજું કાંઈ નહીં. કાઉન્સમાં ni² nf² ડિવાઈડ બાય ni² - nf². આવું આપણને જનરલ ઇક્વેશન મળ્યું. રેડી? હવે જો આપણે શું કરવાનું? છેલ્લે ક્યાં પૂછે? પહેલામાં લાયમનમાં. રેડી? તો બીજામાંથી પહેલામાં સંક્રાંતિ કરવાની, ત્રીજામાંથી પહેલામાં, અને ચોથામાંથી પહેલામાં, અને પાંચમામાંથી પહેલામાં. એટલે પ્રથમ 4 થઈ ગઈ. જો રકમમાં કીધું એ પ્રમાણે. રેડી? અહીંયા હજી આની કિંમત મૂકી દઈશું. સાંભળજો શું કરવાનું. f એટલે તો 1 થઈ ગયા, nf². એટલે 1 મૂકી એટલે આ 1 નીચે 1 થઈ ગયા. અહીંયા ખાલી તમારી કિંમત મૂકવાની થાય. એકવાર 2 મૂકશું, એકવાર 3 મૂકશું, એકવાર 4 મૂકશું, અને એકવાર 5 મૂકશું. આ ત્રણેયને અનુરૂપ તરંગ લંબાઈ આપણે લઈશું. ખબર પડી? એટલે આખી વસ્તુ ઈ કરવાની છે, બાકી કઈ છે નહીં આની અંદર. તો હવે લેમડા IF એમના એમ h અને c ની તમે કિંમત મૂકો. h અને c બેની વેલ્યુ ખબર છે. આ 6.6 ગુણ્યા 10⁻⁴, આ છે 3 ગુણ્યા 10⁸. બેની કિંમત મૂકશો, ડિવાઇડેશન કરો. ડિવાઇડેશન કરશો એટલે તમને અહીંયાથી મળશે 931.4 ગુણ્યા 10⁻10. રેડી? હવે લાયમન કીધી છે. કઈ કીધી છે? લાયમન. એટલે આ તો 1 થઈ જાય એને કમ્પ્લીટ. એ 1 થઈ જશે એટલે અહીંયા તમારી પાસે વધશે ખાલી ni² છેદમાં ni² - 1. આ જનરલ ઇક્વેશન તમારી પાસે અહીંયા મળશે. સમજાય? જનરલ ઇક્વેશન અહીંયા મળ્યું. આ લખી દઉં. લાયમન માટે એને બરાબર 1 જ થવાનું, 2 થી ચાલુ થવાની લાયમન શ્રેણી. પ્રથમ 4 કીધી. તો પ્રથમ 4 માટે એટલે પેલા ni બરાબર 2 મૂકશું, પછી ni બરાબર 3, ni બરાબર 4 અને ni બરાબર 5 મૂકવાના. આવે ખાલી અહીંયા કિંમત જ. આવું મેં શું કામ ને કર્યું એ તમને કારણ કહું. દર વખતે તમારે આની અંદર મૂકવાની થાય ને કિંમત. 2 મૂકો, અહીંયા 1, અહીંયા 2, અહીંયાથી ચાલુ કરો. અહીંયા ધારો કે 1, અહીંયા 2 મૂકો. વળી આખી ગણતરી કરવાની. વળી આ બધું જે કઈ કેલ્ક્યુલેશન આવે તો એના કરતા એક આ જનરલ ઇક્વેશન બનાવી નાખ્યું આપણે. સમીકરણ 1 નામ આપી દઈ. સમીકરણ 1 માં ni બરાબર 2 મૂકવાના, પછી 3 ને 4 ને 5 એટલે આપણને ડાયરેક્ટ જવાબ મળે. ખબર પડી? તો આપણે આ ગણી નાખીએ. હવે તો સમીકરણ 1 માં
ni બરાબર 2 મૂકતા ni બરાબર 2 મૂકો એટલે પ્રથમ વર્ણપટ માટે તમને તરંગ લંબાઈ મળી જાય. તો લેમ્બડા if f બરાબર 1 છે. આપણે આની માટે કિંમત મૂકી દઈએ 931.4 ગુણ્યા 10⁻10 2 મૂકો એટલે 2 નો વર્ગ. રેડી? 2 નો વર્ગ 4 અને આયા જુઓ 4 - 1 એટલે ડાયરેક્ટ મૂક દઉં 3. તો આનું તમે કિંમત મૂકશો તમને અહીંયા જવાબ મળશે. પેલા તમને 10⁻10 માં મળશે મીટરમાં, જેને એંગસ્ટ્રોમ માં ફેરવતા તો આવડે બધાય 1218 એંગસ્ટ્રોમ આટલો મળશે, 12-18 એંગસ્ટ્રોમ. હવે સમીકરણ 1 માં ni બરાબર 3 મૂકતા ni બરાબર તમે 3 મૂકશો એટલે લેમ્બડા if 931.4 ગુણ્યા 10⁻10. રેડી? હાલો ni બરાબર 3 મૂકો એટલે 3 નો વર્ગ 9 ડિવાઈડ બાય 9 - 1 એટલે આ થયા 8. આનું તમે કેલ્ક્યુલેશન આપશો એટલે અહીંયા તમને મળશે 1028 એંગસ્ટ્રોમ. પછી 4 મૂકવાના થશે. ni બરાબર 4 મૂકતા ત્યારે લેમ્બડા if કેટલા મળશે? તો અહીંયા જે કરી દઈ વ્યવસ્થિત જો i એટલે બીજી પહેલી, આમ કરી દઉં ત્રીજી પહેલી એટલે તમને ખબર પડે, ચોથી પહેલી. ચાલો 931.4 ગુણ્યા 10⁻10 ઇન્ટુ 4 મૂકી એટલે 4 નો વર્ગ 16 છેદમાં 16 - 1 એટલે આ થયા 15. અહીંયા આપણને વેલ્યુ મળશે 974.3 એંગસ્ટ્રોમ. હવે આ 3 નું થયું. ચોથી અહીંયા મૂક દઉં સાઈડ. સમીકરણ 1 માં ni બરાબર 5 મૂકતા એટલે જો પ્રથમ 4 વર્ણપટ શ્રેણી માટે તરંગ લંબાઈ મળી ગઈ. સોરી, પ્રથમ 4 માટે લાઇમન શ્રેણી માટે. તો લેમ્બડા 51 ઇઝ ઇક્વલ ટુ 931.4 ગુણ્યા 10⁻10 5 મૂકીએ એટલે એ થશે 25 અને 25 - 1 એટલે એ થશે 24. તો આનું તમે કેલ્ક્યુલેશન આપશો એટલે તમને તરંગ લંબાઈ મળશે 951.4 એંગસ્ટ્રોમ. તો દાખલામાં કાંઈ નથી, દાખલો હેલો છે હાવ બરોબર. પણ એક જનરલ ઇક્વેશન આ ચેપ્ટરમાં શું થાય ખબર? કોને દાખલામાં ભૂલ પડશે કે જેને કિંમતો નહીં ખબર હોય ને, h ની કિંમત શું થાય, c ની કિંમત શું થાય, આવી કિંમતો નહીં ખબર હોય ને એને દાખલા નહીં આવે. એ તો સ્વાભાવિક છે ને, કેમ કે કિંમતો તો મૂકવી જ પડશે. ફિઝિક્સમાં આવું તો યાદ રાખવું જ પડે બરોબર. અહીંયાથી અમારો આ દાખલો થઈ જાય વ્યવસ્થિત. એટલે પહેલા એક જનરલ ઇક્વેશન બનાવી નાખવાનું, પછી એમાં કિંમત મૂકવાની. નહીતર જનરલ ઇક્વેશન નહીં બનાવો તો દાખલો મોટો બની જશે. રેડી? તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે બાકીના દાખલા પછી ગણી નેક્સ્ટ લેક્ચરમાં. અહીંયા સુધીનું આજે રાખીએ આપણે બરોબર. આનો વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લઈએ.